ગઈકાલે આપણે જ્યોમેટ્રિક પ્રોગ્રેશન જીપીની શરૂઆત કરી એ ચાલો વાંધો નહીં એ આર રેસ ટુ n-1 Sn એ r ની n-1 છેદમાં r - 1 એ 1 - r ની n 1 - r અને એક આપણે ત્રીજું સૂત્ર આજે એડ કરશું અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો તેનું સૂત્ર છે Sn બરાબર a છેદમાં 1 - r. હવે કાલે આપણે ક્વેશ્ચન નંબર 9 પૂરો કર્યો તો ઓકે 9 આપણે નન ઓફ ધીસ આન્સર આવે તો 10 માંથી શરૂઆત કરશો બરાબર MCQ 10 MCQ માં 1/√3 + 1 + 3/√3 છેદમાં √3 + 1 3 છેદમાં √3 આમાં કેટલા પદનો સરવાળો કરવાનો 18 પદ S18 ટોટલ આપણે 18 પદનો સરવાળો મેળવવાનો છે તો 18 પદના સરવાળા માટે એ કેટલા કહેવાય 1 છેદમાં √3 રેશિયો r 1 છેદમાં 1/√3 કોમન રેશિયો r બીજું પદ ભાગ્યા પહેલું પદ તો √3 થશે અને એ થાય હવે √3 એટલે 1 થી મોટા એટલે પહેલા વાળો સૂત્ર આવશે Sn એ r ની n ઘાત ઓછા 1 r ઓછા 1 તો s of 18 1/√3 r √3 ની 18 ઘાત ઓછા 1 છેદમાં √3 ઓછા 1 છેદમાં √3 √3 ની 18 એટલે 3 ની 9 કેવી રીતે થયા √3 એટલે 1 છેદમાં 2 √3 એટલે 3 ની કેટલી ઘાત 1 છેદમાં 2 એની કેટલી ઘાત 18 ઘાત તો 18 ભાગ્યા 2 9 ઘાત ઓછા 1 3 ની 9 ઘાત 19,683 ઓછા 1 √3 માઇનસ એટલે થશે S18 19,682 √3 માઇનસ હવે જો આ જવાબ તો આવી ગયો છે પણ આપણને ABCD ઓપ્શનમાં આન્સર નહીં મળે એમાં જે ફેક્ટર કે અવયવ છે એ √3 + 1 છે કયો અવયવ છે √3 + 1 એવો અવયવ છે તો √3 + 1 આપણે લાવવું હોય અવયવ
તો એના માટે કોના વડે ભાગ્યા અને ગુણ્યા √3 + 1 વડે ગુણાકાર કર્યો અને √3 + 1 વડે ભાગાકાર કર્યો. આવું કર્યું આપણે જો તો √3 + 1 ડિવાઈડ બાય √3 + 1. આવું કેમ કર્યું? અને અનુબદ્ધ કરણી કરી કહેવાય. કરણી ચેપ્ટર આવતું. તો જો માઈનસ વાળો અવયવ હોય તો કોના વડે ગુણવાનો? પ્લસ વાળો. શેના માટે આપણે આવું સૂત્ર શીખ્યા હતા? a² - b² તો બે અવયવ કયા પડે? એક પ્લસ વાળો અને એક માઈનસ વાળો. એક પ્લસ વાળો એક માઈનસ વાળો થયો અવયવ. તો આનો જવાબ શું આવે? તો કે 19682 √3 √3 + 1 √3 નો સ્ક્વેર 1 સ્ક્વેર. આવો જવાબ આવે. √3 નો વર્ગ અને -1 નો વર્ગ. કેમ એવું થયું? a + b a - b a² - b². આવું થાય. તો √3 નો સ્ક્વેર કેટલો થાય? 3 ઓછા 1 2 એટલે 19682 ભાગ્યા 2 √3 + 1 ડિવાઈડ બાય √3 કેટલા થાય? 9041 છેદમાં √3 અને અહીંયા √3 + 1. આવો જવાબ આપ્યો છે. અહીંયા જવાબ તો આપણને મળી જ ગયો છે આમાં, પણ એમાં અવયવ કયો છે? √3 - 1. આપણને એબીસીડી ઓપ્શનમાં અવયવ કયો આપ્યો છે? √3 + 1. એવો એડજસ્ટ કરવા માટે આપણે કરણી કરીને અહીંયા સુધી પહોંચ્યા. આ જવાબ સાચો જ છે, બરાબર. પણ જનરલી છેદમાં જે અવયવ હોય એને દૂર કરવાની પદ્ધતિ પહેલેથી ચાલતી આવે છે. એટલે છેદનો અવયવ દૂર કરી દીધો અને અંશમાં રાખ્યો, બરાબર. અંશમાં અવયવ રહેવા દીધો. તો કેટલામો ક્વેશ્ચન થયો? 10મો. ફરીવાર એક્સપ્લેનેશન સમજી લ્યો. એ કેટલા? r મેળવવા માટે બીજો પદ ભાગ્યા પહેલું પદ. √3 મળ્યા. √3 1 થી મોટા એટલે આ સૂત્ર પસંદ કર્યું, એમાં કિંમત મૂકી દીધી. આટલું ક્લિયર? √3 ની 18 ઘાત એટલે 3 ની 9 ઘાત. આના માટે અહીંયા આપણે એક્સપ્લેનેશન કરી દઈએ. √3 ની 18 3 ની 1/3 ગુણ્યા 18 હશે. 3 ની 1/3 ઘાત ગુણ્યા 18 તો 3 ની 9 ઘાત થઈ ગઈ. 3 ની 9 ઘાત તમે ગુણાકાર કરીને મેળવી, એમાંથી 1 ગયા, અહીંયા પહોંચે. આમ જવાબ અહીંયા આવી ગયો. એબીસીડી માં પ્લસ વાળો અવયવ છે એટલે અનુબદ્ધ કરણી કરી. √3 નો વર્ગ 1 નો વર્ગ 3 ઓછા 2 3 ઓછા 1 2 2 વડે ભાગ ચાલ્યો 98 41 આવ્યો અને જવાબ મળ્યો, બરાબર. અને ઘરે એકવાર પ્રેક્ટિસ કરશો તો ફાવશે. અત્યારે સમજાઈ ગયું એટલે 10 દિવસ પછી આવડતું હશે એવી કોઈ ગેરંટી નથી, બરાબર. એટલે આ 10મા ધોરણમાં આવતું હતું સમાંતર શ્રેણી સમગુણોત્તર શ્રેણી. પણ આપણે અહીંયા જે ડિફિકલ્ટી લેવલ હોય, સૂત્ર તો આ ત્યારે આ જ હતા, બરાબર. પણ એમાં એક લેવલ કેવું હોય? અપ હોય, અઘરાપણું થોડું વધારે. 10મું થઈ ગયું. 11મું જુઓ. The second term of GP is 24. The fifth term 81. સેકન્ડ ટર્મ કેટલું છે અને ફિફ્થ ટર્મ. તો સિરીઝ મેળવો. આખી સિરીઝ મેળવવી હોય તો કોની જરૂર પડે? a અને r. d ની જરૂર ક્યાં પડે? ap માં. તો ટર્મ 5
4 ઘાત ભાગાકાર કરીએ. પાંચમું પદ ભાગ્યા બીજું પદ. કેનાથી ભાગ ચડશે? 27 ભાગ્યા 8. 3 ભાગ્યા 2 થયું. ટર્મ 5 એટલે શું લખાય? ar ની 4 ઘાત 81 અને ટર્મ 2 શું લખાય? તો હવે આ બેયનો ભાગાકાર કરીએ તો r મળી જાય. એ ખ્યાલ આવશે? બરાબર. તો r કેટલા મળ્યા? 3/2 અહીંયા મૂકી શકાય. 24 × 2 16 × 48. એ કેટલા મળ્યા? 16. તો સિરીઝ શું મળે? પહેલો પદ 16 × 48 ભાગ્યા 2, 24 × 73 ભાગ્યા 2, 36 × 108 ભાગ્યા 2. આવી સિરીઝ છે. 16 24 36 54. ડાયરેક્ટ કેવી રીતે થશે? સેકન્ડ ટર્મ કેટલામું છે? 24. તો એવી કઈ સિરીઝ છે? અને સાબુ વાપર્યો કહેવાય. common sense, and common sense is not so common. બરાબર ને? તો 10મો અને 11મો આવો ક્વેશ્ચન હોય તો સાબુ કાઢવો ખિસ્સામાં અને યુઝ કરવો. ઓછી મિનિટ હોય ને આપણા પાસે. લખી લે બંને. ચલો, હોમવર્ક થઈ ગયું છે? જેને વધારે વખત લખવા આપ્યું હતું એને કાલે કોણ એબ્સેન્ટ હતો? શું થયું હતું બેન તમને? મજા નહોતી? ઓકે. પાડોશીના કોઈ સમાચાર નહીં? બહુ કાચી મિત્ર. હોમવર્ક કર્યો છે? નથી કર્યો? તો કેમ તને જ પૂછું? શું કરશો? કેમ નથી થયું? કેટલી વાર લખ્યો? એક પણ વાર નહીં. કેટલી વાર લખ્યો? 3 વાર. 75 દાખલા થયા ને? 25 દિવસનો હોમવર્ક એક દિવસમાં આપ્યું. 10 એક દિવસના કેટલા ગણવા આપીએ? 5. 250 ગણવા આપીએ તો કેટલા દિવસનું? 25 નથી.
કેટલા દિવસનું? 25 ના તો 75 થાય, 125 થાય. 50 દિવસ. બીજા કોને અંધારો છે? બધાને થઈ ગયું? તો 50. હા. જાગરણ થયું તું? બધાએ ઘરે જાણ કરી દીધી કે ક્લાસેથી બીમાર માટે ફોન આવે તો કહેવાનું કે એક ડગલું પણ નહોતું ચાલી શકાતું. અમારી પાછલી બેચને ઓરિજિનલ ડુપ્લિકેટ ફાધર મધર હતા. સરને કોલ કરવા માટે ડુપ્લિકેટ ફાધર નું અસ્તિત્વ હોય અને એકચ્યુઅલ ફાધર પણ અવેલેબલ હોય, પણ ત્યાં સુધી પહોંચવા માટે ટીચર્સે મહેનત કરવી. ટીચર્સ માટે સેપરેટ ફાધર. પણ સ્ટુડન્ટ ત્યાં સામાન્ય બુદ્ધિ નથી ચલાવતા કે 12-15 વર્ષથી આ જ અમારું કામ હોય. તમે જેટલા નવા રસ્તા શોધી લે એની બધી પ્રેક્ટિસ અમે કરીને જ ઉભા હોય. ચાલો લખાઈ ગયું. હવે જુઓ અહીંયા ધ્યાન. MCQ 12મો. જેમ તમે સમાંતર શ્રેણીમાં 3 સંખ્યા ધારી હતી, એમ સમગુણોત્તર શ્રેણીમાં 3 સંખ્યા ધારવી હોય તો શું પદ્ધતિ? A ડિવાઇડ બાય R, A અને AR. ઓકે, કેમ આવી રીતે ધારવા? કારણ કે તમને એના પછીનો ક્વેશ્ચન જે છે 12મો, એમાં શું કીધું છે? The sum of 3 number of GP is 39. સરવાળો કેટલો આપ્યો છે? 39. અને પ્રોડક્ટ એટલે કે ગુણાકાર એ કેટલો આપ્યો? 729.
આ રીતે ધારણા કરે તો પ્રોડક્ટ સેવન ટુ નાઇન નવ એ કેટલા આવશે 9 9 ગુણ્યા 9 81 81 ગુણ્યા 9 729 તો ડાયરેક્ટ આપણને r કેન્સલ થઈ જાય એટલે કોણ મળે a મળે આના આધારે સરવાળો a છેદમાં r a અને ar 9 9r 9 ના છેદમાં r 39 થશે 9 માઈનસ થાય તો કેટલા થઈ જાય 30 છેદમાં 30r થશે તો 9 30r ડાબી સાઈડ આવે તો માઈનસ એમાં કોમન શું નીકળે 3 તો 3 કોમન તો 3r સ્ક્વેર આ 3 છેદમાં 0 ના છેદમાં જાય તો શું થઈ જાય 0 3 ગુણ્યા 3 9 ના એવા ભાગ પાડો કે ઓછા 10 આવે 9 એકા 9 3r કોમન માઈનસ 1 કોમન r બરાબર 3 1 ના છેદમાં ધારેલી સંખ્યા કઈ હતી a છેદમાં r a અને ar તો a છેદમાં r 9 ભાગ્યા 3 a અને ar 9 ગુણ્યા 3 તો શું મળ્યું 3 9 27 જ્યારે r કેટલા હોય 3 હોય ત્યારે હવે સત્યાવીસ 9 3 જ્યારે r 1 ના છેદમાં 3 હોય બે ઓપ્શન છે 3 9 27 અને બીજો છે 27 9 3 હવે ટૂંકી રીત શું તો કે તમને ABCD ઓપ્શન આપ્યા છે એમાં બધામાં ગુણાકાર તમને 729 થશે થાય છે અને સરવાળો એ પણ થઈ જશે પણ તમારી સંખ્યા શેમાં છે GP માં છે GP એટલે ગુણોત્તર કેવો હોય એક સરખો હોય ઓપ્શન A જુઓ 3/27 તો પોઈન્ટમાં જવાબ આવશે અને એમાં 27/9 તો 3 આવશે તો પહેલો ગુણોત્તર પોઈન્ટમાં આવ્યો બીજો ગુણોત્તર 3 આવ્યો તો એ સંખ્યા GP માં છે નહીં બીજો ઓપ્શન 9 3 27 9/3 3 થાય 3/27 પોઈન્ટમાં જવાબ આવ્યો પછી 3 9 27 તો 1/3 અને બીજામાં પણ 1/3 તો સાચો ક્રમ કયો રહેશે 3 9 27 અને ડી ઓપ્શનમાં 27 9 3 આપ્યો હોય તો બંને જવાબ સાચા છે આપણે એરિથમેટિક પ્રોગ્રેશનમાં ક્વેશ્ચન હતો એમાં બે જવાબ આવતા રાઈટ
તો પહેલામાં ધારવાની રીત શું હતી? a માઇનસ d આવી હતી. હવે આમાં ગુણોત્તર છે તો આમાં ભાગાકાર થઈ જશે. a ભાગ્યા r, a અને ar. કેમ આ રીતે ધારવાના? જેથી આપણને તરત કોણ મળી જાય? a મળી જાય. ઓકે, આવડશે આ ગણતરી? ચાલો પછી in a GP the product of first three term, ત્રણ સંખ્યાનું પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે શું? ગુણાકાર. બે રીતે ધારી શકાય. પ્રોડક્ટ કેટલો આપ્યો? ભાગ્યા હવે જો મિડલ ટર્મ શોધવાની કીધી. આ મિડલ ટર્મ છે એ જ આપણને મળી ગઈ. હવે તમે આવી રીતે નથી ધારણા કરતા ને આવી રીતે ધારણા કરો. a ar સ્ક્વેર 27 ભાગ્યા 8. તો શું થાય? a નો ઘન r નો ઘન ar 3 ભાગ્યા 2. પણ મિડલ ટર્મ ar મળી ગઈ. બંને રીતે ગણી શકાય. બરાબર, એકદમ ઈઝી સરળ ક્વેશ્ચન છે. ત્રણ સંખ્યાનો પ્રોડક્ટ એટલે કે ગુણાકાર 27 ભાગ્યા 8 આપ્યો છે તો મિડલ ટર્મ શોધો. અને સંખ્યા શેમાં છે? જીપી માં, જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. રકમ વાંચો ફરીવાર. ઇન અ જીપી, કોઈ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન માં the product of first three term કેટલા આપ્યા? 27/8. તો મિડલ ટર્મ શોધો. મળી શકે મિડલ ટર્મ? અને પછી જુઓ ચોથો પ્રશ્ન. if you save 1 પૈસા today, પછી બીજા દિવસે 2 પૈસા next day and 4 પૈસા succeeding day. બે વર્ડ છે, succeeding અને preceding. એડ કરી દો તમારા લિસ્ટમાં અથવા પેન્સિલ થી લખી દો. હવે જો આજે કઈ તારીખ છે? 28. તો 29 આવતીકાલનો દિવસ. એના પછી એટલે એને સક્સીડિંગ, આગળનું, ક્રમમાં આગળનું. બરાબર. અને પ્રિસીડિંગ એટલે પ્રીવિયસ, ક્રમમાં પાછળનું. સક્સીડિંગ નો મીનિંગ ખ્યાલ આવે છે? બરાબર. જે જનરેશન હોય ને એને એના માટે આના સાથે બંધ બેસતો વર્ડ છે. એન્સેસ્ટર એટલે પૂર્વજો, જે પાછળ જન્મ ગયા હોય તેવા. અને સક્સેસર એટલે આવનારી પેઢી. સક્સેસર એટલે આવનારી પેઢી. સફળતા જેવું સક્સેસ નથી આ. બરાબર. અને પેલાને શું કહેવાય? એન્સેસ્ટર એટલે પૂર્વજો. તેરમામાં 3/2 આન્સર મળશે. પછી 14 1 પૈસા 2 પૈસા 4 પૈસા સક્સીડિંગ ડે માં એન્ડ સો ઓન. તો કેટલા વીકમાં પૈસા ભેગા થયા? 2 વીક. 2 વીક એટલે 14 દિવસ. પ્રોનાઉન્સિએશન પ્રમાણે 2 વીક હોય છે. WEAK, વીક એટલે નબળું. અને WEEK, વીક એટલે
અઠવાડિયું. તો અહીંયા આપણે કયું છે વીક, અને એક આવે વીક હેર. ઇન્ટરેસ્ટ પૂર્વક રસ લ્યો તો ભાષા બહુ મજાની વસ્તુ છે. રોજ થોડું થોડું વાંચવું પડે તો જ વર્ડ્સ ભેગા થાય, બાકી ના થાય. જેમ કાલે હોમવર્ક નહોતો થયો. 1 પૈસા, 2 પૈસા, 4 પૈસા. n બરાબર કેટલા દિવસ માટે? 14. a કેટલો? r કેટલો? sn. a 1 2 ની 14 ઘાત ઓછા 1 2 ઓછા 1 2 ની 14 ઘાત 16 384 ઓછા 1. આવી નિશાન છે. તો 16,383 પૈસા અને 163.83 રૂપિયા. બરાબર? સમજાશે? આ કેટલા દિવસનો સરવાળો? 14 દિવસનો સરવાળો. કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ. વેલ્થ ક્રિએશન કરવું હોય તો કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ જોઈએ. બરાબર? નોન ડેપ્રિશિયેબલ એસેટમાં કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ આવે. ગોલ્ડ, પછી બોન્ડ્સ, સ્ટોક, જમીન, લેન્ડ. અને ડિમાન્ડ સપ્લાય ને સ્ટડી કરવી પડે. ભણ્યા છો ને? હવે સરસ ભણાવશે ને ડિમાન્ડ સપ્લાય. એ બધું રૂટીન લાઈફમાં પણ કોમોડિટી પ્રોડક્ટને પણ લાગુ પડે. કોમોડિટી પ્રોડક્ટ કાલે રિટેલ પ્રાઇસ ઓફ ઓનિયન 80 રૂપીસ પર કેજી છે. હા, એવું મારા મમ્મીએ કાલે લીધું. ડુંગળી માંગી દે એવું કહ્યું. 80 રૂપીસ પર કેજી. 388 માંગે ને ભીંડી 100 કિલો. એની ખેડૂતને 20-30 રૂપીસ પર 20 કેજી મળે. ઓવર સપ્લાય હોય ત્યારે. અને અત્યારે રિટેલ 80 ના કિલો એટલે 20 કેજી ના થાય 1600 રૂપીસ. એ શોર્ટ સપ્લાય. કોમોડિટી પ્રોડક્ટ એવું સિમેન્ટ, સ્ટીલ, કપાસ, મગફળી, ઓઇલ. એક મિલ્ક સિવાય બધે થાય છે સટ્ટાબાજી. લસા લીધો ને
ક્લાસ ભાવેશ સર, વિરલ સર, વિજય સર ને મારું. each lecture 1.5 hours જે રેગ્યુલર આપણું હોય છે તે એટલે 6 hours માં. પછી મારો છેલ્લા ક્લાસમાં તમે સ્ટ્રેટેજી બનાવીને આવ્યા હશો તો 1.5 અને ફ્લોમાં મજા આવતી હોય તો આગળ વધશું. ફોર લેક્ચર્સ. હા, એક ટાઈમનો શેડ્યુલ આવી જશે તમારા ગ્રુપમાં. બીજું, આજે આવતીકાલે બધાએ ખાસ પ્રેઝન્ટ રહેવું, કારણ કે જે હું દાખલા શીખવાડીશ એ બધા એપીજીપી ના મિક્સ હશે છેલ્લી એક્સરસાઇઝના. બરાબર? તો એ એટલા સરળ નહીં હોય કે સૂત્રમાં કિંમત મૂકીને જવાબ આવી ગયો. થોડું વિચારીને ગણવા પડે એવા હશે. તો શક્ય હોય તો હાજર રહેવું. MCQ નંબર 17 જો 17. The sum of 20 terms of GP is 244 times the sum of first 10 terms. As 20 244 times as 10 એવું આપ્યું છે. ત્યાં પેન્સિલ થી પહેલા એક આ લાઈન લખી દો તમારી રકમની બાજુમાં. S20 એટલે sum of 20 terms is 244 times sum of 10 terms. તો શું થશે? the common ratio આપણે શોધવાનું છે. find the common ratio. તો 10 પદનો સરવાળો અને 20 પદનો સરવાળો એ r ની n ઓછા 1 r ઓછા 1. 244 times a r ની n ઓછા 1 r ઓછા 1. અહીંયા r 20 લેવાના છે, અહીંયા r 10 લેવાના છે. કે n 10 લેવાના, n 10. બરાબર? a કેન્સલ, r minus 1 કેન્સલ. તો r ની 20 ઘાત ઓછા 1 244 10 ઘાત ઓછા 1. હવે 20 ઘાત ને 10 ઘાત નું આપણને કઈ આવડે નહીં. 10 ઘાત બરાબર શું લખ્યા? m. m સ્ક્વેર ઓછા 1. ચેપ્ટર 2 માં તમને આવું શીખવાડેલું. બરાબર? 244 m ઓછા 1 m સ્ક્વેર ઓછા 1 ઓછા 244. 244 આ બાજુ આવે m સ્ક્વેર 243 ના એવા ભાગ પાડો કે 244 આવે. 243 ગુણ્યા 1. m minus 243 m ઓછા 1 બરાબર 0. m બરાબર 243 m બરાબર 1. હવે m કેટલા છે? r ની 10. આપણને r શોધવાના છે. ફાઇન્ડ r. હવે કોમન રેશિયો શોધવાનો છે. તો r ની 10 ઘાત બરાબર 3 ની 5 ઘાત.
આવું લખાય 243 એટલે 3 ની 5 ઘાત. 3 ની 5 ને 10 ની સરખામણી નો થાય. હવે થાય સરખામણી? -1 ની 10 ઘાત 1 થાય અને +1 ની 10 ઘાત પણ 1 થાય. r બરાબર √3 માઈનસ શું જવાબ આપ્યો છે? +1 માઈનસ √3. કેમ? -√3 ની 10 ઘાત કરો તોય તમને 243 મળશે. પોઝિટિવ √3 ની 10 ઘાત કરો તોય 243 મળશે. 3 ની 5 ઘાત તો √3 ની કેટલી થઈ જાય? 10 ઘાત થઈ જશે. કેવી રીતે? 10 ભાગ્યા 2 રૂટ એટલે 1/2 ઘાત થાય તો 10 ભાગ્યા 2 કેટલા થાય? 5. તો 5 જ હતા. 10 ભાગ્યા 2 5 જ હતા પહેલા. ક્લિયર આટલું? તો r બરાબર ±√3. r ની વેલ્યુ આ નહીં મૂકી ભાઈ. એનું કારણ શું? તો કે કોઈ પણ રેશિયોનો કોઈ પણ જ્યોમેટ્રિક પ્રોગ્રેશનમાં r1 મળે મતલબ કે માનો કે બીજું પદ ભાગ્યા પહેલું પદ 1, ત્રીજું પદ ભાગ્યા બીજું પદ, તો એક ના એક જ નંબર હોય તો જ r કેટલો મળે? 1 મળે. બાકી મળે નહીં. કારણ કે કોઈ પણ બે સંખ્યાનો ભાગાકારનો જવાબ 1 ત્યારે જ આવે જ્યારે બે સંખ્યા સરખી હોય. એટલે આપણે r મૂકશું નહીં. કારણ કે એવી તો અનંત સમગુણોત્તર શ્રેણી મળે. 4 4 4 4 4 10 10 10 10 10 25 25 25 બધા એક ના એક નંબર. તો એવું આપણે ચાલશે નહીં. અને એની અંદર સરવાળો કરો તો આવું થાય નહીં. 20 પદનો સરવાળો 244 ગણો 10 પદનો સરવાળો બરાબર. એક જ માહિતી આપી છે. 20 પદના સરવાળો 244 ગણો છે 10 પદના સરવાળો. અને એક જ વસ્તુ પૂછી છે, ફાઇન્ડ કોમન રેશિયો. આ જાણતા હોય એટલે r ની વેલ્યુ મૂકી દેવાય. n ની વેલ્યુ 10 અને 20 મૂકી દીધી. છેદ ઉડી ગયા, a કેન્સલ થઈ ગયા, આટલું વધ્યું. 10 ઘાત બરાબર શું ધાર્યું? m. તો 20 ઘાત બરાબર શું થઈ જાય? m². અહીંયાથી દ્વિઘાત સમીકરણ ચેપ્ટર 2 શરૂ થયું. અહીંયા પહોંચે અહીંયા પ્રોબ્લેમ આવે. 5 ને 10 ની સરખામણી ન થાય એટલે ચેપ્ટર 1 સ્ટાર્ટ થયું. ઇન્ડાઇસિસ, ઘાતાંક, આધાર ઘાતાંક. અને પછી એનાથી આપણે તો કેટલા ચેપ્ટરનું કોમ્બિનેશન થયું? 3. જ્યોમેટ્રિક પ્રોગ્રેશનનો ઉપયોગ થયો, ક્વોડ્રેટિક ઇક્વેશનનો ઉપયોગ થયો અને ચેપ્ટર 1 નું ઇન્ડાઇસિસનો. અને આપણને કોણ મળે? કોમન રેશિયો. બરાબર. એટલે અહીંયાથી અવયવ પાડતા ન આવડે ને બધા કેલ્સીની ગણતરીથી ખાલી બીજું ચેપ્ટર જ સોલ્વ થશે. અહીંયા થશે નહીં. બરાબર. તો ઈસવીસન પૂર્વે આપણે જે કીધું તો એ સાચું હતું. હા. ચલો પછી કઈ રકમ છે? અઢારમું જુઓ. સમ ઓફ ધ સિરીઝ 1 + 3 + 9 + 27 પ્લસ કરેલો છે એટલે 27 સુધી પ્લસ છે. પ્લસ શું દર્શાવે? સરવાળો. પ્લસ શું દર્શાવે? સરવાળો. તો સરવાળો કેટલો આપ્યો? 364. 18માં Sn બરાબર 364. પહેલું પદ કેટલું? 1. રેશિયો કેટલો? 3. તો આપણે શોધવાનું શું? ધ નંબર ઓફ ટર્મ્સ. નંબર ઓફ ટર્મ્સ એટલે શું? n. કોને શોધવાના? n.
તો Sn is equal to a r ની n r minus 1 364 1 3 ની n ઓછા 1 3 ઓછા 1 3 ઓછા 1 કેટલા થાય 2 2 અહીંયા ગુણાય 364 ગુણ્યા 2 728 એક આ સાઈડ આવે 3 ની n 3 ની કેટલી ઘાત 729 થાય 6 ચેપ્ટર 1 નો ઉપયોગ થયો બરાબર તો n બરાબર કેટલા 6 સમજાશે એના પછી MCQ 18 મો પૂરો 19મો the product of three number in a GP geometric progression માં ત્રણ સંખ્યા છે 729 પ્રોડક્ટ થાય અને એના વર્ગનો સરવાળો 819 થાય તો જવાબ ઉપરથી તો થઈ જશે થશે જવાબ ઉપરથી પહેલામાં જીપી છે નહીં બીજામાં ત્રીજામાં 3 9 27 એનો ગુણાકાર કરો 729 થશે અને વર્ગનો સરવાળો કરો 27 નો વર્ગ કેટલો થાય વત્તા 81 વત્તા 9 819 થઈ ગયું તો આપણી શોર્ટ સમયમાં જવાબ આવે એ મેથડ થી સી આન્સર આવશે ચેક કરી લો આન્સર ને One plus 2 plus 4 plus 8 એના કેટલા ટર્મ મેળવવાના 2n ટર્મ પ્રથમ પદ કેટલું 1 r કેટલો 2 Sn નું સૂત્ર a કેટલા 1 2 ઓછા 1 કેટલા થાય આવો જવાબ છે બસ આટલું ઈઝી છે આજના આખા લેક્ચરમાં એક સૂત્ર વાપર્યું પહેલું લખ્યું નહીં Sn is equal to a r raised to n minus 1 divided by r. એની બહારનું કોઈને કઈ મળ્યું બધા જ દાખલામાં કઈ માહિતી આપેલી છે અને કઈ શોધવાની છે બધામાં ચાર જ વેરીએબલ છે dn હોય તો dn a r n Sn હોય તો Sn a r n ગોળ ફરીને આ ચાર માંથી બીજું કઈ પૂછી શકાય નહીં એક હોમવર્ક કરી લેશો 29 મો જુઓ the number of terms to be taken so that 1 plus 2 plus 4 plus 8 પ્લસ ની નિશાની સરવાળો કેટલો આપ્યો 81 91 તો કેટલા પદનો સરવાળો 81 91 થાય આજ પ્રશ્ન થયો ને બરાબર સેમ ટુ સેમ ખાલી અહીંયા શું બદલાઈ જશે 81 91 રેશિયો કેટલો થાય 2 n તો મેળવવાનો છે તો કેટલા પદનો સરવાળો 81 91 થશે 13 પદ જેને ગણતરી બાકી હોય ગણતરી કરી લે અને અત્યારે આપણે સોલ્વ થઈ ગયો MCQ 18 અને 23 પેલા લખી લ્યો પછી આપણે 24મો પ્રશ્ન જ્યોમેટ્રિક મીન વાળો સમજાવી દઈએ
એપ્રોક્સિમેટલી બુધવાર સુધીમાં ચેપ્ટર પૂરું થઈ જશે. ક્યાં સુધીમાં? બુધવાર સુધીમાં. પછી આપણે પરમ્યુટેશન કોમ્બિનેશન ક્રમચય સંચય ભણ્યા હતા, એ શરૂ કરશું. NPR NCR આજના હોમવર્કમાં જે બી એક્સરસાઇઝ છે એના 6 ક્વેશ્ચન. કેટલા ક્વેશ્ચન? 6. કાલે હોમવર્ક આપ્યું હતું ચેપ્ટર 2 નું, એમાં ચોથો ક્વેશ્ચન બાકી છે. ચાલો એ ગણાવી દઈએ. MCQ 4. फोर्थ MCQ માં फोर्थ के कितना क्वेश्चन? The sum of the digit of 2-digit number is 10. બે અંકની સંખ્યાને ધારવાની રીત શું? xy એને સમીકરણ સ્વરૂપે કેમ લખાય? nx y. આના અંકોનો સરવાળો, અંક એટલે ડિજિટ, કેટલો છે? 10 છે. અંકોનો સરવાળો કેટલો? 10. હવે ક્વેશ્ચન સમજવાનો છે. if 18 subtracted from it એટલે સંખ્યામાંથી 18 બાદ કરી દેવામાં આવે તો resulting numbers will be equal, એટલે જે સરખી સંખ્યાના જવાબ મળશે. તો માનો કે mm xy સંખ્યામાંથી 18 બાદ કરે તો બંને ડિજિટ કેવા મળે છે? એક સરખા ડિજિટ વાળા બે અંક કેટલા? આજ પોસિબલ છે. હવે mm હોય તો શું લખાય? nm + m એટલે કેટલા થઈ જાય? 11m. હવે શું થયું? મૂળ સમસ્યા આપણે એવું કીધું હતું બે વેરિયેબલ શોધવા હોય તો બે ઇક્વેશન જોઈએ. હવે આપણી પાસે એક ઇક્વેશન આ છે અને એક આ છે, પણ આમાં વેરિયેબલ 3 થઈ ગયા. વેરિયેબલ કેટલા થઈ ગયા? 3. કયા? x y અને m. આવા પરિસ્થિતિમાં રિવર્સ કેલ્ક્યુલેશન એટલે ટ્રાયલ એન્ડ એરર મેથડ યુઝ કરવાની. આ બધામાં 11 નો ગુણક આવશે. 1 લેશો તો 11, 2 લેશો તો 3 હોય તો 4 હોય તો 5 હોય તો. અહીંયાથી y ને સૂત્રનું કરતા બનાવીએ તો શું લખાય? 10 - x. અહીંયા મૂકીએ. તો 9x - 8 11m. હવે x ની કિંમત આપણે એવી ધારવાની કે 11 ના ગુણકમાં આવે. 1 ધારો તો 9 માંથી 8 ગયા, 2 ધારો 18 માંથી 8 ગયા, 3 ધારો
27 માંથી 8 19 4 36 માંથી 8 5 37 6 7 થઈ ગયા તો x કેટલા લેવાશે 7 x 7 લેવાય તો y કેટલા થાય 3 મૂળ સંખ્યા 73 મળી 73 માંથી 18 બાદ કરો 55 આ રીતે કેમ ગણવું પડ્યું કારણ કે વેરીએબલ કેટલા છે 3 સમીકરણ મહત્તમ મેક્સિમમ કેટલા બને છે 2 એટલે આપણે રિવર્સ શું જોયું કે જવાબ જે છે એ આમાંથી કોઈ એક છે એટલે કે 11 નો ગુણક છે તો x ની કિંમત શું લેતા જઈએ તો મને તો ખબર જ હતી 1 થી 5 માં આવી જ ન શકે કેમ કારણ કે રકમ નાની બને 1 લઈએ તો 1 2 લઈએ તો 18 માંથી 8 એ કોઈ 11 ના ગુણકમાં આવે નહીં ગણતરી 5 પછીથી કરવી પડે એટલે 5 6 7 માં તમને મળી જાય 55 એકવાર 7 મળ્યા તો y 3 મળી ગયા મૂળ સંખ્યા કેટલી મળી ગઈ 73 બરાબર આ રીતે થશે લખી લો MCQ કેટલામો થયો આ ચોથો જે આપણે બાકી રખાવેલો ગણ્યો નહીં હોય જો તમે ટીક કરતા હો સાથે સાથે તો તમે ટીક નહીં કર્યું સમજાઈ ગયું એક્સરસાઇઝ જ્યોમેટ્રિક વાળી અને એમાંથી 6 MCQ બરાબર આજે જે ભણાવ્યું એમાં કોઈ ડાઉટ